પંચમહાલના શહેરાના ભોટવા ગામ પાસેથી વન વિભાગે પચરાઉ લાકડા ભરેલી ટ્રક પકડી પાડી હતી। વન વિભાગે લાકડા અને ટ્રક મળીને ₹4,50,000નો મુદ્દામાલ જપ્ત કરીને ચાલકની પૂછપરછ હાથ ધરી હતી। શહેરા તાલુકામાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા માટે પરિક્ષેત્ર વન અધિકારી રોહિત પટેલના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એસબી માલીવાડ અને શેખપુર બીટગાર્ડ કેઆર બારિયા સહિતની વન વિભાગની ટીમ પાનમ ડેમ તરફ જતા રોડ ઉપર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। ત્યારે ભોટવા ગામ પાસે લીલા તાજા પચરાઉ લાકડા ભરીને જતી ટ્રકને ઊભી રખાવી ચાલક પાસે લાકડા અંગેના પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ નહીં કરતા ટ્રકમાં ભરેલ લાકડા ગેરકાયદે વાહતુક કરાતા હોવાનું જણાઈ આવ્યું હતું। વન વિભાગની ટીમે લીલા પચરાઉ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજિત ₹4,50,000નો મુદ્દામાલ જપ્ત કરી શહેરા પરિક્ષેત્ર વન અધિકારીની કચેરીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવ્યો હતો। આરએફઓ રોહિત પટેલ દ્વારા લાકડા ભરેલ ટ્રકના ચાલકની પૂછપરછ હાથ ધરીને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।